અને આપણે ક્યાં પહોંચ્યા હતા? પોષણ કડી, આહાર કડીની વાત કરી હતી કે નહીં? સર કયા કારણથી રજા છે? કાલે કાલે શું છે? કેટલી તારીખ? 26 જાન્યુઆરી. 26મી જાન્યુઆરી. હા, ઓકે ચલો. કાલે મને ક્યાં સોરી લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? આ વાત થઈ ગઈ હતી પેલા આહાર શૃંખલાની કરી હતી કે નથી કરી? નથી કરી. નથી કરી તો બહુ પાછળ છો તમે. આ વાત અહીંયા પહોંચ્યા હતા કે નહીં? હા સર. પૂરું થઈ ગયું હતું આઈ થિંક. આહાર શૃંખલાનું બી પૂરું કર્યું હતું. 17.3 થી લઉં છું. તમને એવું લાગે આ પૂરું થઈ ગયું છે તો મને કહેજો. આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે પૂરું કરી નાખ્યું છે. કે લીલા પ્રવાસની વાત કરી છે કે ખાડો ખોદીને જે છે એ ઘણી બધી તમે વનસ્પતિ કે શાકભાજીનો કચરો કે પર્ણ નાખી દો, પછી એની પર શું કરવાનું છે? માટી નાખીને પાણી નાખી દો. પછી 3 દિવસ પછી તમે એને ખોલો તો શું થાય છે કે અંદરથી બાજુ છે ગરમાવો અનુભવાય છે. ગરમાવો એટલે હૂંફ અનુભવાય છે. પહેલીએ ઘણા વૃક્ષો, ઘણા જંગલો પણ જોયા. ફેક્ટરી બનવા માટે થોડાક વૃક્ષો કાપીએ તો શું ફેર પડે? એટલે હવે પ્રોફેસર સમજાવે છે. શું? પહેલી એ પૂછ્યું કે થોડાક વૃક્ષો કાપી નાખીએ કે ફેક્ટરી બનાવો તો ફેર શું પડે છે? પ્રોફેસર એમાં દેખાયું, તમે સ્વયંપોષી, પરપોષી અને મૃતોપજીવી વિશે વાંચ્યું હશે. કયા? સ્વયંપોષી, પરપોષી અને મૃતોપજીવી. સ્વયંપોષી કોને કહેવાય? કે જે પોતાનો ખોરાક જાતે બનાવે. શું કરે છે? કે પોતાનો ખોરાક જે છે એ જાતે બનાવે છે અને સ્વયંપોષી કહેવાય. તો એક જ સજીવ છે એ સ્વયંપોષી છે, એ માત્ર વનસ્પતિ. શું? કારણ કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક જે છે એ જાતે બનાવે છે. અને પરપોષી કે કોઈ બી પ્રાણી હોય કે પરપોષી કે પોતાનો ખોરાક જાતે બનાવતો નથી, કાં તો વનસ્પતિ કે કોઈ પ્રાણી ઉપર વનસ્પતિ કે કોઈ પ્રાણી ઉપર ડિપેન્ડ હોય. શું? કે વનસ્પતિમાંથી ખોરાક મેળવે, કોઈ પ્રાણીમાંથી ખોરાક મેળવે અને પરપોષી કહેવાય. પછી મૃતોપજીવી, કોઈ મૃત વસ્તુમાંથી. કોઈ મૃત વસ્તુમાંથી ફૂગ, જે મોટા ભાગે ફૂગ છે, ફૂગ એ બધી મૃતોપજીવી. મૃત વસ્તુમાંથી જે પણ પોષણ મેળવે એને શું કહેવાય? મૃતોપજીવી કહેવાય છે. વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે તે પણ તમે શીખી ગયા. બધા જ પ્રાણીઓ પછી શાકાહારી હોય કે માંસાહારી, આખરે તો વનસ્પતિ પર જ નભે છે. શું? પ્રાણી ગમે એ લ્યો, શાકાહારી હોય, માંસાહારી હોય, કોઈ બી પ્રાણી લ્યો, શેની પર નભે છે? વનસ્પતિ ઉપર જ નભે છે. તમે એમ કહો ચાલો સિંહને વનસ્પતિ સાથે શું લેવા દેવા? સિંહ તો કોઈ દિવસ ઘાસ ખાય નહીં, સિંહ વનસ્પતિ પાંદડા ખાશે નહીં, એને શું લેવા દેવા? પણ સિંહ કોને ખાય છે? સિંહનો શિકાર કોણ હોય છે? હરણ હોય છે. અને હરણ શું ખાતું હોય છે? હરણ ઘાસ ખાતું હોય છે, વનસ્પતિ ખાતું હોય છે. આવી રીતે પોષણ કડી જે છે ને એ ઘણી બધી કડીઓ જાય રીતે જોઈન્ટ હોય છે. એટલે આહાર શૃંખલા કહેવાય. શું કહેવાય? આપણે આહાર શૃંખલા કહીએ. જેમાંથી એક સ્ટેપ જો કોઈ કારણસર એક સ્ટેપને પ્રોબ્લેમ થાય, એક સ્ટેપમાં ખામી પડે તો આખી આહાર શૃંખલાને વિશે અસર થાય છે. વનસ્પતિ પર નબળારા સજીવો ઘણા ખરા બીજા સજીવો દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે કીટકો ઘાસ ખાય છે. જો કીટકો શું ખાય છે? ઘાસ ખાય છે. દેડકો કીટકોને ખાય છે. કીટકો જે છે વનસ્પતિ ખાય, ઘાસ ખાય, પછી દેડકો કોને ખાય? કીટકોને ખાય. સાપ દેડકાને ખાય છે. સર આમ આહાર શૃંખલા રચાય છે. યસ. આ તમે સમજાઈ નતું કીધું? હા સર, આ સમજાવી દીધું છે. હું તમને એ જ કીધું છે. તમને એવું લાગે સમજાવી દીધું હોય, યાદ આવે તો મને કહેજો, તો હું જરાક આગળ વધીશ. બરોબર? ઓકે, વાંધો નહીં. તો આવી રીતે આહાર શૃંખલા જે છે એ રચાય છે. ઘાસને કીટકો ખાય છે, કીટકાને દેડકો ખાય, દેડકાને સાપ ખાય, સાપને સાંભળી ખાય છે. ઓકે, ચલો તો કોઈ રીડ કરી નાખો ફટાફટ. ચાલો. સર હું હું કહું? કરું 39. યસ યસ, જંગલમાં બોલી રહ્યા. ઘણી આહાર શૃંખલાઓ જોવા મળે છે. બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી છે.
જો એક આહાર શૃંખલા ખલેલ પડે તો તે અન્ય આહાર શૃંખલા પર અસર કરે છે. જંગલોનો દરેક ભાગ અન્ય ભાગ પર આધારિત છે. જો આપણે એક હિસ્સો દૂર કરીએ જેમ કે વૃક્ષો તો બાકી બધા જ હિસ્સાઓ પર અસર જોવા મળશે. પ્રોફેસર અહેમદ બાળકોને જમીન પર એક પર્ણ ઉઠાવીને બહિગોળ કાચને નિહાળવા કહ્યું. તેમને તેમાં નાની ફૂગ જોવા મળી. તેઓને નાના જીવજંતુઓનું સૈન્ય જોવા મળ્યું, જેમ કે કીડીઓ, ઢાળિયા, જીવડા વગેરે. તેમને નવાઈ લાગી. આ સજીવો તેમાં કેવી રીતે જીવે છે? પ્રોફેસર અહેમદે સમજાવ્યું. નરી આંખે સરળતાથી જોઈ શકતા સજીવો ઉપરાંત પણ સૂક્ષ્મજીવો જમીનમાં રહે છે. ઓકે ઓકે અહીંયા પહોંચ્યા હતા સેન્દ્રિય પદાર્થો, મને યાદ છે ત્યાં સુધી. ઓકે કે ભાઈ એક બાળકે જે છે એક પર્ણ ઉઠાવ્યું, બરોબર, અને એમાંથી જોયું તો એમાં ઘણા બધા જે છે બહિર્ગોળ કાચ વડે જોયું છે. તો એમાં શું હતું? ઘણા બધા જે છે સૂક્ષ્મ જીવો હતા. ઘણા બધા સૂક્ષ્મ જીવો હતા. સૂક્ષ્મ જીવો સૈન્ય હતું, ઢાલિયા હતા. ઘણા બધા સૂક્ષ્મ જીવો હતા. તો એને વિચાર આવ્યો કે આ સૂક્ષ્મ જીવો શું ખાતા હશે, ક્યાં રહેતા હશે, કે શું ખાતા હશે, ક્યાં રહેતા હશે. તો એ સૂક્ષ્મ જીવો જે છે એ મૃત વનસ્પતિ અને પ્રાણી પેશીઓ પર નભે છે. કે મૃત વનસ્પતિ અને પ્રાણી પેશીઓ પર નભે છે. કે વનસ્પતિ જયારે મૃત થઈ જાય અને પ્રાણીઓ મરી જાય તો એ સૂક્ષ્મ જીવો શું કરે છે? એને ખાય છે, એનું વિઘટન કરે. શું કરે છે? એને ખાય છે, એનું વિઘટન કરે છે. અને ઘેરા રંગમાં ફેરવે છે અને સેન્દ્રિય પદાર્થ કહેવાય. શું આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે જંગલમાં જે કોઈ બી વૃક્ષ છે એની પર્ણો છે, ફળ છે, ડાળ છે, જ્યારે મૃત થઈ જાય, સડી જાય, ત્યારે શું થાય? જમીન પર પડે છે. મૃત થઈ જાય, સડી જાય કે કોઈ પ્રાણી એ બધું ક્યાં પ્રાણી પેશીઓ ક્યાં હોય? જમીન પર હોય છે. તો એ જમીન પર પડી શું થશે? એક તો જમીન પર હશે ને, જમીનના આ બધા સૂક્ષ્મ જીવો શું કરશે? એને ખાઈને જે છે એનું વિઘટન કરશે. એને ખાઈને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. ઈ જે છે એ વનસ્પતિ માટે ખાતર તરીકે કાર્ય કરે. શું કરે છે? વનસ્પતિ માટે ખાતર તરીકે કાર્ય કરે છે. ઓકે, તમે સેન્દ્રિય પદાર્થ વિશે પ્રકરણ 9 માં અભ્યાસ કરી ગયા. જમીનના કયા કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થ જોવા મળે છે? આપણે જોયું કે જમીનના ઉપરના સ્તરમાં જે છે સેન્દ્રિય પદાર્થ હોય છે. નીચેના સ્તરમાં જે શું હોય છે? ખનિજ તત્વો હોય છે. ઓકે, સૂક્ષ્મજીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે એનું વિઘટકો કહેવાય. આપણે કહીએ ને વિઘટન થઈ ગયું. તમને ક્વેશ્ચન થયો છે આહાર કડીમાં આપણે વાત કરી હતી કે ભાઈ સિંહ તો સૌથી મોટું હિંસક પ્રાણી છે, એટલે સિંહ છે, વાઘ છે, તો એને કોણ ખાતું છે? તો એને કોઈ ન ખાય. ઈ જયારે મરી જાય તો આવા સૂક્ષ્મજીવો શું કરે? એનું વિઘટન કરી નાખે. શું કરે? એનું વિઘટન કરી નાખે. એટલે સૂક્ષ્મજીવો જેવા મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સૂક્ષ્મજીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તેને વિઘટકો કહેવાય. શું કહેવાય? એટલે સૂક્ષ્મજીવોને વિઘટકો કહેવાય. સમજાય છે ગર્લ્સ? હા સર. એ સૂક્ષ્મજીવોને શું કહેવાય? વિઘટકો. કારણ કે મૃત છે, સડેલા વનસ્પતિ અને પ્રાણી પેશીઓને શું કરે છે? કાળા ઘેરા રંગના એટલે સેન્દ્રિય પદાર્થમાં જે છે ફેરવે છે. એટલા માટે વિઘટકો કીધા છે. આ સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પહેલી ઝડપથી જમીન પર મૃત પાંદડા દૂર કર્યા અને તેઓની નીચે કાળી માટીનું સ્તર જોવા મળ્યું. સેન્દ્રિય પદાર્થની હાજરી સૂચવે છે કે જમીનમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક તત્વો મુક્ત થયેલ છે. શું છે કે પહેલી એ શું કર્યું કે ત્યાંથી તરત જ પાંદડા જે છે એ હટાવ્યા.
પાંદડા જે છે હટાવે, નીચે જોયું તો નીચે કાળી માટી દેખાતી. એ કાળી માટી શું સૂચવે છે? કે ઘેરા રંગની જે કાળી માટી, જે સેન્દ્રિય પદાર્થો, એ પોષક તત્વો કે પોષક ઘટકો જે છે એ મુક્ત થયેલા છે વનસ્પતિના અને પ્રાણીઓના. આ જે સેન્દ્રિય પદાર્થ જે બને છે, જે પોષક તત્વો હોય છે, દાખલા તરીકે મૃત વનસ્પતિ થઈ ગઈ, એમાં જે પોષક તત્વો હોય એને શું કરે છે? આ વિઘટકો જે છે એનું વિઘટન કરી નાખે, સેન્દ્રિય પદાર્થનું. પછી સેન્દ્રિય પદાર્થ જે છે વનસ્પતિ પાકથી સેન્દ્રિય પદાર્થ દ્વારા પાછા પોષક તત્વો મેળવે છે. આ જે પ્રક્રિયા જે છે એ ચાલ્યા રાખે છે. અહીંથી આ પોષક તત્વો ફરીથી વનસ્પતિ દ્વારા શોષાય છે. શૈલાએ પૂછ્યું, જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય? ટીબુએ જવાબ આપ્યો, મૃત પ્રાણીઓ, ગીધ, કાગડા, શિયાળ અને જીવજંતુઓ ખોરાક બની જાય. શું બની જાય? ગીધનું, કાગડાનું, શિયાળ અને જીવજંતુનું જે છે ખોરાક બની જાય, અથવા તો વિઘટન થઈ જાય છે. આ રીતે આ રીતે પોષક તત્વો ચક્રમાં ફરતા રહે છે. આથી જંગલમાં કશું નકામું જતું નથી. એટલે જંગલમાં કઈ નકામું ફોગટ જતું નથી. પેલામાંથી પેલા પોષણ મેળવતો હોય, પેલામાંથી પેલા પોષક તત્વો મળતા હોય છે. આ રીતે જે આહાર શૃંખલા, આહાર કડી જે છે ઈ ચાલ્યા રાખે છે. મેન જે પાયો આપણે કહીએ તો તમે વનસ્પતિ કહી શકો, કારણ કે વનસ્પતિમાંથી જ ખોરાક પ્રાપ્ત થાય છે. પછી એમાં જ જે છે ઈ તૃણાહારી પ્રાણીઓ હોય છે, પછી માંસાહારી પ્રાણીઓ હોય છે, મિશ્રાહારી પ્રાણીઓની જે આગળ જે વધે છે. એટલે પાયો જે છે એ વનસ્પતિ જ, કે પછી સજીવ હોય કે કોઈ બી હોય, નભે છે તો વનસ્પતિ ઉપર જ હોય, શાકાહારી હોય કે માંસાહારી. ઓકે. પહેલી પ્રોફેસર અહેમદે યાદ કરાવડ્યું. તેમણે જંગલો લીલા ફેફસા કેમ છે? તમને જંગલો જે છે લીલા ફેફસા કેમ છે તે સમજાવ્યું નથી. પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. અને પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડે છે. પેલી વાત તો એ કે વનસ્પતિ જે છે એ ખોરાક કેવી રીતે બનાવે? કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા. આવું તમે આઈ થિંક 6 માંથી ભણતા હો, 6 માં ભણ્યા જશો. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો જે છે ખોરાક બનાવે છે. એમાં કાર્બન ડાયોક્સાઇડ નો જે છે ઉપયોગ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, અને પાણી સાથેના ખનિજ તત્વો સૂર્યપ્રકાશ દ્વારા શું કરે છે? એ પ્રકાશ સંશ્લેષણ મારફતે પોતાનો ખોરાક બનાવે છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ ઓક્સિજન બી મુક્ત કરે છે. શું વનસ્પતિ જે છે એ ઓક્સિજન છે એ મુક્ત કરતી હોય, સતત વનસ્પતિ આખા દિવસ દરમિયાન જે છે ઓક્સિજન મુક્ત કરે છે. બધા જ સજીવો શ્વસન માટે કયો વાયુ લે છે? ઓક્સિજન. કે બધા જ સજીવોને જે છે એ મનુષ્યોને છે શ્વસન માટે ઓક્સિજન વાયુની જે છે એ જરૂર પડે છે. એ આપણને કોણ આપે છે? વનસ્પતિ આપે છે. વનસ્પતિ ક્યાં હોય? જંગલોમાં હોય. એટલા માટે શું કીધું એને? જંગલો એ લીલા ફેફસા છે. શું કીધું? આપણે પેલા આગળ આવી ગયું ને, જંગલોને શું કીધું તું? લીલા ફેફસા એ માટે કીધું. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું સંતુલન જાળવે છે. આથી જંગલો ફેફસા કહેવાય. એટલે એથી જંગલોને શું કહેવાય છે? લીલા ફેફસા કહેવાય. તમને એમ થતું હશે કે કાર્બન ડાયોક્સાઇડ નું જે છે 8 માં આવશે તમારે કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધે તો શું થાય? કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધે તો બી મુશ્કેલી આવે છે. એટલે ઓક્સિજન ની બી જરૂર છે અને કાર્બન ડાયોક્સાઇડ ની બી જરૂર છે. યસ. શ્વાસ લેવામાં તકલીફ પડે, ધુમાડો ને ઈ બધું ભળી જાય હવામાં. એ બધું જે છે એ બીજા તત્વોના કારણે થાય છે. એમાં જે મુખ્ય તત્વો છે, સલ્ફર ડાયોક્સાઇડ જે છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે. એ તમને વધારે આઈડિયા અત્યારે નહીં આવે. સારી રીતે સમજાવીશ, બરોબર? નાઇટ્રોજન ઓક્સાઇડ છે, પાણીની વરાળ છે, એના લીધે આ ધુમ્મસ ને એવું થાય છે. પણ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ જેટલો આપણને ઓક્સિજન જરૂરી છે એટલો જ કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. શું? જેટલો આપણને ઓક્સિજન જરૂરી છે એટલો કાર્બન ડાયોક્સાઇડ બી જરૂરી છે. કોઈ કહેશે આમ કેમ? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ હતો ને, કાર્બન ડાયોક્સાઇડ છે એટલે જ પૃથ્વી ઉપર જે છે એ સજીવો કે જીવન શક્ય બન્યું છે. સજીવ જીવન જે છે એ શક્ય બન્યું છે.
શું? કાર્બન ડાયોક્સાઇડ ના કારણે. જો કાર્બન ડાયોક્સાઇડ ના હોય તો પૃથ્વી પર જીવન શક્ય છે નહીં. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ નું કાર્ય શું છે ટૂંકમાં સમજાવી દઉં. હા, કાર્બન ડાયોક્સાઇડ છે આપણે પૃથ્વીને ગરમ રાખે છે, હૂંફાળી રાખે છે. કે સૂર્યના જે કિરણો આવે છે એને શું કરે, કાર્બન ડાયોક્સાઇડ જે છે આપણા જ વાતાવરણમાં રોકી રાખે. નકર એ કિરણો છે ને પાછા ફરી જાય. શું થાય, એ કિરણો જે છે પાછા આકાશ તરફ ફરી જાય છે, પણ શું કરે કાર્બન ડાયોક્સાઇડ એના વાતાવરણમાં રોકી રાખે છે અને એને ગરમ રાખે છે. આપણે પૃથ્વીને શું કરે છે, વાતાવરણમાં રોકી રાખે અને કાર્બન ડાયોક્સાઇડ ગરમ રાખે. જો આવું ના થતું હોત ને, આ ઘટનાને કારણે જે છે પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. ઘણી બધી 2-3 ઘટના છે કે વાતાવરણ છે પૃથ્વી પર પાણી છે, અને આ ઘટના બી છે એના કારણે પૃથ્વી પર જે છે જીવન શક્ય બન્યું છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ બી જરૂરી છે. પણ જો એની માત્રા વધે તો ઘણી બધી જે છે મુસીબતો આવી શકે છે. એ આપણે નેક્સ્ટ જોઈશું. બરોબર. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું સંતુલન, એટલે બંનેનું વૃક્ષોના લીધે શું થાય છે, બંનેનું સંતુલન જળવાય રહે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વધે તો વૃક્ષનો ઉપયોગ કરે છે, ઓક્સિજન આપણને ઘટે તો વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે. ઓકે, તો અહીંયા જો વનસ્પતિઓ શું કરે છે, કે પ્રાણીઓ શું કરે છે અને વનસ્પતિઓ શું કરે છે, કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ CO2 જે છે વનસ્પતિ લે છે. વનસ્પતિ જે છે એ CO2 લે છે અને શું કરે છે, ઓક્સિજન O2 રિલીઝ કરે છે. અને એનો ઉપયોગ કોણ કરે છે, પ્રાણીઓ કરે છે. અને આપણે મનુષ્ય બી શું કરીએ છીએ, ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ અને ઉશ્વાસ દ્વારા જે છે કાર્બન ડાયોક્સાઇડ જે છે બહાર કાઢીએ છીએ. આપણે શું કરીએ, ઓક્સિજન શ્વાસમાં આપણે કયો વાયુ લઈએ છીએ, ઓક્સિજન વાયુ લઈએ છીએ. ઉશ્વાસ દ્વારા શું કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ જે છે બહાર કાઢીએ છીએ. બાળકોએ આકાશમાં વાદળો બનતા જોયા. બુજાએ યાદ કર્યું કે તેણે ધોરણ 5 જળચક્રનો અભ્યાસ કર્યો છે. વૃક્ષો મૂળ દ્વારા પાણી લે છે. વૃક્ષો ક્યાંથી પાણી શોષે છે, મૂળ દ્વારા જે છે પાણી શોષે છે. અને હવામાં બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા તમને ખ્યાલ ન હોય તો કહી દઉં. બાષ્પોત્સર્જનની પ્રક્રિયાના કારણે શું થાય છે, વૃક્ષમાંથી પાણી જે છે એનું બાષ્પીભવન થાય છે. મોટાભાગે ઉનાળામાં જો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા વધારે થતી જોવા મળે. એમાં ઉનાળામાં કે વૃક્ષમાં જે પાણી હોય છે એ શું થાય, બાષ્પોત્સર્જનના લીધે જે છે એ બાષ્પ બનીને વરાળ બનીને આકાશમાં જાય છે. એટલે બાષ્પોત્સર્જનના લીધે છે શું છે, પાણી મુક્ત કરે છે. જો વૃક્ષ થોડા હોય તો જળચક્ર પર શું અસર થશે? જો વૃક્ષો સર જે છે થોડા હોય, યસ, હવેથી હું વાંચીશ આગળનો ફકરો. હા. ઓકે, જો વૃક્ષો થોડા હોય તો જળચક્ર પર શું અસર થશે? ઓકે, ચાલો વાંચવાનો. કોણ વાંચવાનું કહીશ? સર, હું રોલ નંબર 10. યસ, વાંચો. ટીબુએ કહ્યું, જંગલો માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનો જ ઘર નથી, તેમાં ઘણા લોકો પણ રહે છે. તેમાંના ઘણા જુદી જાતિના પણ છે. ટીબુએ સમજાવ્યું કે આ લોકો મહદ અંશે જંગલો પર નિર્ભર છે. જંગલો તેમને ખોરાક, રહેઠાણ, પાણી અને દવાઓ પૂરી પાડે છે. તેઓ પાસે કે જંગલો જે છે ફક્ત જે છે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે જ નહીં, ઘણી બધી જાતિઓના જે છે લોકો પણ જંગલોમાં રહેતા હોય. શું હોય? ઘણી બધી જાતિઓના લોકો પણ જંગલમાં રહેતા હોય. જંગલ એ લોકોને જે છે ખોરાક, રહેઠાણ, પાણી અને દવા પૂરી પાડે છે. દવા કે ઔષધિ તરીકે જે છે દવા પૂરી પાડે છે. કે આદિમાનવ હતા એ ભટકતું જીવન જીવતા, જંગલોમાં જ ભટકતું જીવન જીવતા. ક્યાં? એસએસ ચેપ્ટર નંબર 2 યાદ કરો. આવે છે એવું કઈક કે નહીં? તમે ભણી ગયા છો, 6 માં આવતું. હા, 6માં હતું. કે આદિમાનવો જે છે એ ભટકતું જીવન જીવે છે. ભટકતું જીવન જીવતા, પણ ક્યાં? જંગલમાં. ધીમે ધીમે જે છે એ જંગલો તરફથી જે છે આગળ વધ્યા. કે ભાઈ અત્યારે મોટા ભાગે કોઈ બી જંગલોમાં રહેતું નથી. અમુક જાતિના લોકો ભાઈ હજી જંગલમાં રહેતા. જેમ જેમ વિકસિત થવા લાગ્યા, જેમ જેમ માણસો જે છે મનુષ્યો વિકસિત થવા લાગ્યા, એમ એમ મોટા મોટા શહેરો અને એવું બધું જે છે બાંધવા મળ્યા છે. જંગલોમાં અત્યારે કોઈ મોટા ભાગે રહેતું નથી.
એટલે તેઓ પાસે ઘણી જડીબુટ્ટીઓની પરંપરાગત જ્ઞાન પણ હતું. એટલે જંગલોમાં રહેતા હોય એટલે જડીબુટ્ટીઓની બી માહિતી હોય. કે જડીબુટ્ટીઓની હા માહિતી હોય, જડીબુટ્ટી આના માટે ઔષધિ જે છે, જડીબુટ્ટી મીન્સ કે દવા, ઔષધિ. હ ઔષધિઓનું જ્ઞાન પણ હતું. પહેલા જે છે એ રીતે જ ઉપચાર થતો. દવાખાનું તો કઈ હતું નહીં. પણ જે અમુક જે ઋષિ મુનિઓ હોય છે એને જે જડીબુટ્ટી જે છે, ઔષધિ વનસ્પતિઓનું શું હોય? જ્ઞાન હોય છે. તો એ શું કરતા હોય છે ઋષિ મુનિઓ? કે એનો ઉપચાર કરતા હોય છે, ઈલાજ કરતા આપણે કહીએ ને, શું કરતા હોય છે? એનો ઈલાજ કરતા હોય છે. એ બધું ઔષધિઓ દ્વારા જ થતું. મોટા ભાગે બધી વનસ્પતિઓ દ્વારા ઔષધિ જે છે એ જંગલમાંથી લાવીને શું કરતા હોય? ઈલાજ કરતા હોય. જ્યારે બુજો નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો, ત્યારે તેણે કેટલાક હરણોને ઝરણું પાર કરતા જોયા. તેઓ ગીચ ઝાડીઓમાં અદ્રશ્ય થઈ ગયા. ગીચ ઝાડીઓ ઊંચું ઘાસ પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. એટલે ગીચ ઝાડીઓમાં જે છે ઊંચું ઘાસ હોય એ શું કરે છે? કે પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. શિકારથી એ ઘાસમાં જે છે પ્રાણી શિકારીથી બચી શકે અને ઘાસ ખાઈ બી શકે. એટલે રહેઠાણનો ખોરાક પૂરું પાડે છે. તે જંગલમાં રહેતા માંસાહારીઓથી પણ તેમને બચાવે છે. રક્ષણ આપે છે. એ જે ઘાસ હોય છે, ગીચ ઝાડી હોય, જોઈએ જ્યાં છે બુજો જે છે અહીંયા ઝરણામાંથી પાણી પીતો હતો, તો હરણ એવું જોયું તો બધું શું થયું? ફટાફટ દોડીને, તમે જોયા હશે જંગલમાં. જોયા છે કોઈએ કે નથી જોયા? તમે જંગલમાં નથી મુલાકાત નથી લીધી? આમાંથી કેટલી ગર્લ્સે જંગલની મુલાકાત લીધી છે? કોઈ નહીં. ગર્લ્સ, અવાજ આવે છે મારો? હા સર, અવાજ આવે છે. કોઈએ જંગલની મુલાકાત નથી લીધેલી? હા સર, હું ગયેલી છું. કયા જંગલમાં? કઈ જગ્યાના? કયા વિસ્તારના? સર એ તો નથી ખબર, પણ સુરત ગઈ હતી. અચ્છા. ઓકે, તો જંગલમાં જે છે મોટા ભાગે બીજું કોઈ રહી શકાય જંગલમાં? નહીં. જંગલમાં જે છે ઈ મોટા ભાગે તમે જોવો હરણ ને એવું બધું સામાન્ય રીતે જોવા મળે છે. શું મળે? સર હરણ હરણ ને જોવા મળે છે. શિયાળા હતા. ઓકે ચાલો, હવે ટીપુએ ધીમેથી જંગલમાં તળિયો માઈક 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 મ્યુટ કર. ટીબુએ ધીમેથી જંગલના તળિયે જોયું. તેણે બાળકોને બોલાવ્યા અને કેટલાક પ્રાણીઓને મળ બતાવ્યા. તેણે જુદા જુદા પ્રાણીના મળનો તફાવત સમજાવ્યો. પ્રોફેસર અહેમદે સૂચવ્યું કે જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાના નિશાનીથી ઓળખી શકે છે. કે જંગલના જે અધિકારી હોય છે, ફોરેસ્ટ ગાર્ડ જે હોય છે ને, એક અલગ વિભાગ, આપડે કેમ જે છે પોલીસ હોય છે, એની જેમ આખે ફોરેસ્ટ ગાર્ડ જે છે, આખો જંગલનો જે છે એ વિભાગ છે. એના જે અધિકારીઓ હોય છે, ફોરેસ્ટ ગાર્ડ હોય, કે જે જંગલના રક્ષણ માટે હોય છે. એ લોકોને કઈ રીતે ખબર પડે કે પ્રાણીઓ કયા પ્રાણીઓ રહેતા હોય છે, કયા પ્રાણીઓની હાજરી હોય છે? તો ઈ લોકો જે છે ઈ પ્રાણીઓના મળ અને પગના નિશાન, શું કે પ્રાણીઓના જે છે મળ અને પગના નિશાન દ્વારા જે છે હાજરી સૂચવી શકે છે. હવે અહીંયા આ પ્રાણી નીકળ્યું હોવું જોઈએ, કે અહીંયા આ વિસ્તારમાં આ પ્રાણી રહેતું હશે, કે રહેતું હોય, કે એના પગના નિશાન ભી એના દ્વારા જે છે અધિકારીઓ જાણી શકે છે, કે ઓળખી શકે છે. પૂજા એ બધાને બોલાવ્યા ને એક મોટો પ્રાણી મળનો સડેલો ઢગલો બતાવ્યો. તેમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળો ખોરાક મેળવતા હતા. શું કે મોટા પ્રાણીનો મળનો ઢગલો હતો, એમાંથી કેટલાક ઢાલિયા જીવડા એ ખોરાક મેળવતા હતા. તો આ જે નાના નાના સૂક્ષ્મ જીવો શું કરે છે? ઈ મળને જે છે ખાઈ જાય ને એને સેન્દ્રિય પદાર્થમાં ફેરવી નાખે. શું કરે? એને સેન્દ્રિય પદાર્થમાં ફેરવી નાખે છે. જે જુદા જુદા છોડ અને ક્ષુપના હતા. શું હતું? એક જ મિનિટ હો. તેમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળો ખોરાક મેળવતા હતા.
અને તેમાંથી બીજાંકુરિત વિકસી રહ્યા હતા. એ જે મળ હતો એમાંથી શું બીજાંકુરિત વિકસી રહ્યા હતા. એટલે બીજ જે છે કે નાના નાના ક્ષુપ, કે નાના નાના ક્ષુપ જે છે વિકસી રહ્યા હતા, નાના નાના જે છોડ જે છે વિકસી રહ્યા હતા, થઈ ગયા હતા, ઉગી ગયા હતા. આપણે કહીએ ને છોડ ઉગી ગયા હતા. એ કેટલા બીજ ના હોય? શું હોય? એટલા બીજાંકુરિત વિકસિત થયા હતા. કેટલાક વનસ્પતિના હોઈ શકે, કારણ કે પ્રાણીઓ જે છે એ મોટા ભાગે વનસ્પતિ ખાતા હોય છે. વનસ્પતિ ખાતા હોય છે, વનસ્પતિના બીજ ખાતા હોય છે. બીજ જે છે પાચન ન થાય, મળ દ્વારા જે છે શું થાય છે? જમીન ઉપર રહે, અને જમીનમાંથી જે છે પછી અંકુરિત થાય છે. જે જુદા જુદા છોડ અને ક્ષુપના હતા. પ્રાણીઓ પણ કેટલીક વનસ્પતિના બીજના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે. જે જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. અને પ્રાણીઓ શું કરે છે કે કેટલોક જંગલની વૃદ્ધિ માટે, જંગલને ફેલાવવા માટે, શું કે જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે, શું કે ફરીથી જંગલ ઉભું કરવા માટે, કે કપાઈ ગયા હોય એના માટે જરૂરી છે. પ્રાણીઓની સડી ગયેલા મળ પણ બીજાંકુરિત પોષણ પૂરું પાડે છે. કે પ્રાણીઓના જે સડી ગયેલા મળ હોય એમાંથી બીજાંકુરિત ને શું થાય? એમાંથી એને પોષણ મળી રહે છે. તેમ પ્રોફેસર અહેમદે સમજાવ્યું. આ સાંભળી બુજોએ પોતાના નોંધપોથીમાં નોંધ્યું કે વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટેની બહોળી તકો પૂરી પાડે છે. તમને જો આ વડ નું દેખાય છે, તો વડ નો છોડ દેખાય છે? હા સર. હા ઓકે. સર. આપણને ઘણી વાર વિચાર આવે છે કે દિવાલે જો દિવાલે ઘણી બધી દિવાલ તમે જો દિવાલમાં જે છે વડ ઉગ્યો હોય, દિવાલમાં વડના વૃક્ષો ઉગ્યા હોય, કે કોઈ વનસ્પતિ દિવાલમાં ઉગ્યો હોય, તો દિવાલમાં ઉગ્યો, દિવાલમાં કઈ રીતે ઉગી હશે? દિવાલમાં કોણે બીજ નાખવા ગયું હશે? દિવાલમાં કઈ રીતે ઉગી હશે? કોણ બીજ નાખવા ગયું હશે દિવાલમાં? નહીં, કોઈ ન ગયું. નહીં. હા, તો પક્ષીઓના જે મળ જે છે ને, ચરક આપણે કહીએ ને, પક્ષીઓના મળ હોય ને ચરક ત્યાં પડી હોય, એમાંથી જે બીજ હોય ને, એમાંથી બીજ જે છે અંકુરિત થાય છે. એમાંથી જે બીજ જે છે અંકુરિત થાય ને, બીજનો વિકાસ થાય ને, એક નાનો છોડવામાં પરિણમે છે. શું? અને એના જ મળમાંથી એને પોષણ બી મળી રહે છે. એટલે એ રીતે દિવાલ પર બી અમુક વાર તમે જોઈ હશો વનસ્પતિ થતી જોઈ હશે. તૃણાહારીઓની વધુ સંખ્યા એટલે માંસાહારીઓ માટે ખોરાક વધુ જથ્થો. એટલે શું થાય કે જેમ તમે વનસ્પતિ વધારે લાવશો, જંગલો વધારે હશે, વનસ્પતિ વધારે હશે, એટલે તૃણહારીઓની સંખ્યા વધશે. શું? તૃણાહારી કે વનસ્પતિ નભનાર, જે વનસ્પતિ પર નભનાર પ્રાણીઓ જે છે, હરણ છે, સસલું છે, જીબ્રા છે, એઓની જે તૃણાહારી પ્રાણીઓ જે છે, જે ઘાસ ખાનારા પ્રાણીઓની સંખ્યા વધશે. જો ઘાસ ખાનારા પ્રાણીઓની સંખ્યા વધે તો માંસાહારી પ્રાણીઓને જે ખોરાક પૂરો પડી રહે. શું? કે માંસાહારી માટે ખોરાકનો વધુ જથ્થો મળી રહે. તો પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. એટલે શું છે કે પ્રાણીઓની વિવિધતા પણ શું છે? જંગલની વૃદ્ધિ અને વિકાસ માટે, કે જંગલની વૃદ્ધિ થાય અને જંગલનો પુનઃ વિકાસ થાય, કે જ્યાં વૃક્ષો કાપી ત્યાં ફરી પાછો જંગલ જે છે પુનઃ વિકાસ થાય એના માટે જરૂરી છે. વિઘટકો પોષક તત્વોનો પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે. વિઘટકો શું કરે છે? પોષક તત્વોનો જે પુરવઠો છે જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે. કે જંગલમાં કોઈ ખાતર નાખવા જાય નહીં, તો બી એટલા બધા વૃક્ષો કેમ ઉગે છે? એનું કારણ જ આ છે. કે વિઘટકો શું કરે છે? એ વનસ્પતિના જે છે સડેલા અને મૃત ભાગોને, પ્રાણીઓના સડેલા અને મૃત ભાગોને એનું વિઘટન કરીને સેન્દ્રિય પદાર્થમાં ફેરવી નાખે છે. ઈ પોષક તત્વો કોને આપે છે? પાછા વનસ્પતિને આપે છે. એનો બી મોટો જે છે ફાળો છે. જંગલ એક ગતિશીલ જૈવિક અસ્તિત્વ, જીવનથી ભરપૂર છે. ગતિશીલ એટલે ઝડપી કહીએ ને આપણે, ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે. એટલે જીવનથી જે છે એ ભરપૂર છે. એટલે ત્યાં બધા પ્રાણીઓને જે છે મોટા ભાગે ખોરાક મળી રહેતો હોય છે. એ જીવન માટે ગતિશીલ છે.
આપણે કહીએ ને વિકસિત વિકાસશીલ, અમુક દેશો વિકસિત આપણે કહીએ વિકસિત દેશ છે, વિકાસશીલ દેશ છે, ગતિશીલ છે. ઓકે, સમજાવે પેલા હું તમને સમજાવી દઉં. આ એક આપણે બાકી રાખ્યું છે. ઓકે, જો અહીંયા શું થાય છે, અહીંયા વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. દેખાય છે તમને? વનસ્પતિ શું કરે? પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. ઓક્સિજન રિલીઝ કરે છે. શું કે ઓક્સિજન ને જે છે એ મુક્ત કરે છે, આપણને ઓક્સિજન જે છે એ આપે છે વનસ્પતિ દ્વારા. પછી જો પોષક તત્વો, પાણી, જમીનની વિઘટકો. શું કે ભાઈ વિઘટકો શું કાર્ય કરે છે કે જે મૃત જે છે, મૃત વનસ્પતિ, સડેલી કે પ્રાણીઓની પેશીઓ કે પ્રાણીઓની જે પેશીઓ છે એને ખાઈને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે, વિઘટકો. એટલે સેન્દ્રિય પદાર્થો ફેરવશે એટલે વનસ્પતિને જે છે અહીંયા પોષક તત્વ જે છે એ પ્રાપ્ત થશે, પોષક તત્વો મળી રહેશે. અને જમીન હોય છે, જમીનની નીચેના ભાગમાં જે છે પાણી. બરોબર. બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન. શું બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન? જ્યારે તડકો હોય, ઉનાળો હોય ત્યારે શું થાય છે કે વૃક્ષમાંથી સતત બાષ્પોત્સર્જન થતું હોય છે. હા, તો એ કેવી રીતે તમને ન સમજાવવું હોય તો તમે જો ઉનાળામાં મોટા ભાગે તમને ગરમી થાય છે કે નહીં? ગર્લ્સ, હા સર. હા, આપણને જો વધુ કામ કરીએ તો વધારે ગરમી થાય. કામ કરતા આપણે શું થાય કે આપણી ચામડીમાંથી આપણે શું કહીએ ને, પરસેવો નીકળે ને, પાણી નીકળે ને, આપણી ચામડીમાંથી શું નીકળે? પરસેવો નીકળે છે, પાણી નીકળે, એ બાષ્પોત્સર્જન. એવું વનસ્પતિમાં બી થાય છે. વનસ્પતિમાં બી પાણી બહાર નીકળે છે, બાષ્પોત્સર્જન થાય. એ પાણીનું શું થાય? બાષ્પીભવન થાય. એ પાણીનું જે છે એ બાષ્પીભવન થઈને ક્યાં જતું રહે? વરાળ સ્વરૂપે આકાશમાં જે છે જતું રહે, વાદળા બંધાય છે. ગીચ છત્રછાયા જે વાનસ્પતિક વૃદ્ધિના જુદા સ્તરો વરસાદની ઝડપને ઓછી કરે છે. શું થાય કે અહીંયા જો ગીચ જે છે છત્રછાયા હશે કે બધા વનસ્પતિઓ જે છે, જો મોટા ભાગે બધા વનસ્પતિઓ જે છે એકાબીજીથી જોઈન્ટ છે, બધા ગીચ છે, એકાબીજીથી જોઈન્ટ છે, એકાબીજી નજીક છે. એટલે એ શું કરશે? વરસાદની ગતિને અવરોધશે. શું? વરસાદની ગતિને અવરોધશે. હવે ઈ કેવી રીતે? જો તમે એક વિચાર કરો, બે જગ્યાએ નોટિસ કરવાનો. વરસાદ આવતો હોય તમે મોટા ભાગે તમે વૃક્ષ નીચે ગયા હશે. ક્યારેક તો એક્ઝામ્પલ બન્યું હશે કે વરસાદ આવતો હોય તમે વૃક્ષનો સહારો લીધો હોય. હા, કે વરસાદ આવે એટલે વૃક્ષ નીચે જતા રહે. વૃક્ષ નીચે એટલો બધો વરસાદ આવતો ન હોય. વૃક્ષ નીચે જે છે તમે વૃક્ષ નીચે જતા રહે તમારી એટલું બધું પાણી હોય નહીં. શું એટલે નોર્મલ જ્યાં વૃક્ષો ના હોય તો વરસાદ જે છે એટલી સ્પીડથી પડે છે. આપણે ક્યારેક નવા જઈએ તો વરસાદના જે છે એ જે વરસાદના જે ટીપા જે આપણને વાગે છે, વરસાદનું પાણી જે આપણને વાગે છે, તો ઈ જે વૃક્ષો નો એટલે શું થાય? વરસાદ જે છે ગતિથી પડે છે. વરસાદની જેટલી ગતિથી પડે છે જમીન પર પડીને વહેવા લાગે. શું થાય? એટલી ગતિથી જમીન પર પાણી પડીને વહેવા લાગે છે. બીજી તરફ શું છે કે બીજી તરફ એવો વિસ્તાર કે જ્યાં વૃક્ષો છે. હા, બીજી તરફ એવો વિસ્તાર કે જ્યાં વધારે વૃક્ષો છે, તો પાણી શું થાય? ઈ જેટલી ગતિમાં પાણી આવતું છે પહેલા ક્યાં પડશે? વૃક્ષ ઉપર પડશે. પાણી ક્યાં પડશે? વૃક્ષ ઉપર પાણી પડશે. વૃક્ષ ઉપર પાણી પડ્યું એટલે શું થયું? વરસાદની ગતિ અવરોધાય. શું કે વરસાદની ગતિ જે છે એ અવરોધાય. પછી વૃક્ષ ઉપરથી ધીમે ધીમે જે છે એ પાંદડામાં, ડાળીઓમાં, અને ધીમે ધીમે વૃક્ષના નીચેના છોડ હોય એમાં, અને ધીમે ધીમે ઘાસમાં, અને પછી જમીનમાં પ્રવેશે. પછી જમીન તરફ જે છે આવે છે. ત્યાં તો એની ગતિ બહુ જ ધીમી પડી ગઈ. શું કે એની ગતિ જે છે બહુ જ ધીમી પડી ગઈ હોય. આ એક ફાયદાકારક છે. કારણ કે વધારે વૃક્ષો હોય તો આ ફાયદાકારક છે. શા માટે? તો વૃક્ષો ના હોય ત્યાં તો પાણી શું થઈ જવાનું? વહી જવાનું. ઈ વિસ્તારમાં પાણી વહીને જતું રહે. પણ અહીંયા જે વૃક્ષો પર પાણી પડે છે એની ગતિ અવરોધાય છે, અને ધીમે 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 વરસાદ પડે છે. હવે જોયું, વરસાદ પડી ગયો, વરસાદ જે છે એ બંધ થઈ ગયો. પછી તમે જો આપણે મસ્તી કરવા જશે જો વૃક્ષની ડાળ જે છે એ હલાવીએ છીએ, તેમાંથી ઘણું બધું પાણી નીકળે છે.
શું આપણે વૃક્ષની ઝાડ હલાવીએ છીએ ઘણું બધું પાણી નીકળે છે. તો એ રીતે જે છે એ પહેલા વરસાદ વનસ્પતિ પર પડે એટલે એ આ વૃક્ષો પર પડે એટલે એની ગતિ જે શું થાય અવરોધ થાય છે. એવી રીતે ધીમે ધીમે કરીને જે છે એ જમીન ઉપર પડે છે. વરસાદ ધીમે ધીમે પાણી જે છે વરસાદનું પાણી એકદમ જે છે ધીમે ધીમે જમીન ઉપર આવે છે. એટલે ઈ પાણી જે છે અંતસ્ત્રવણ એ બધું પાણીનું જે છે અંતસ્ત્રવણ થઈ જશે. ઈ પાણી વહી નહીં જાય. શું ઈ પાણી જે છે વહી નહીં જાય. ઈ પાણીનું શું થશે અંતસ્ત્રવણ. અંતસ્ત્રવણ એટલે પાણી જમીનમાં પ્રસરણ પામશે. શું પાણી જે છે જમીનમાં પ્રસરણ પામશે. અંતસ્ત્રવણ યાદ રાખજો. અનુસ્ત્રવણ આપણે અનુસ્ત્રવણ અંતસ્ત્રવણ બરોબર. શું થાય એ પાણી જમીનમાં પ્રવેશી શકે. પણ પેલું વૃક્ષો ના હોય ને ઝડપથી વરસાદ પડતો હોય તો એ પાણી જે છે જમીનમાં પ્રવેશી શકે નહીં. એ પાણી શું થાય તરત જમીન ઉપરથી વહી જાય. અને પ્લસ જમીન ઉપરથી વહી જાય છે અને જમીન ઉપરથી જે છે એ રહેલા માટીના કણો અને પોષક તત્વો શું થાય માટીના કણો અને પોષક તત્વો પણ પાણી સાથે જશે. પાણીની ગતિ સાથે વહી જાય છે. આપણે જમીનનું ધોવાણ કહીએ. શું કહીએ એને આપણે જમીનનું ધોવાણ આપણે કહીએ છીએ. તો વૃક્ષો શું કરે છે જમીનનું ધોવાણ અટકાવે છે. અને મૂળ તંત્ર જે છે પાણીને જમીનમાં નીચે રહેવા માટે મદદ કરશે. આવી રીતે જે મૂળ હોય એ પણ શું કરે છે પાણીને વહી જવા દેતા નથી. જમીનમાં નીચે રહેવા માટે મદદ કરે છે. વૃક્ષના જે મૂળ તંત્ર ઓકે રીડ કરો કોઈ ચાલો. સાંભળો છો? સમજાય છે કે નહીં? હા સર. રીડ કરો. બપોર થવા આવી અને બાળકોને પાછા જવું હતું. ટીબુએ પાછા જવા માટે બીજો રસ્તો બતાવ્યો. જ્યારે તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો. જો કે આશ્ચર્યજનક રીતે તેમણે જોયું કે વરસાદના ટીપાં સીધા જંગલના તળિયે નહોતા. જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર જંગલના તળિયે અથડાતા નહોતા. વરસાદના પ્રવાહને રોકીને રાખે છે અને મોટાભાગનું પાણી નદીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે. ડાળીઓ પરથી ક્ષુપ અને છોડવા પણ પાણી સર તમારો અવાજ નતો આવતો. સર જ કઈ નથી બોલતા તો અવાજ ક્યાંથી આવશે? સર લેફ્ટ થઈ ગયા સર તો. હમણાં પાછા આવશે. એનો પીડીએફ પૂરો થયો.